ગોવિંદ દિયા गोविंद दोनों खड़े किनको लागू पाई बलहारी गुरुदेव ने जिने गोविंद दियो बता संतो महापुरुषो से ने ज्યાં આપણે પહોંચ્યું છે ને એની ચાવી એની પાસે આપણા ગુરુ મહારાજ હોય ને એ ચાવી રાખીને બેઠા હોય જાવું હોય તો આપે નકર ભલે પીડ્યા જાવું તો દ્વાર ખોલી દે જાઓ એવા જિજ્ઞાસ બધા ડુંગર ભગત જિજ્ઞાસુ આત્મા ને હાવ ભોળા આપણે કહેવત છે જૂની ભોળાનો ભગવાન એ ડુંગર ભગત બીજા કોઈ નહીં ડુંગર ભગત એવા ભોળા કે રાત દિવસની ખબર નહીં જને બસ પણ ભાવપુરી મહાત્મા જેટલું કેને એટલું એટલા ડગલા મંડાઈ પણ રાત્રિના કાયમ પૂછે બાપુ કઈ ભગવાન મળે છે તમને તો મળતા છે આપ તો આવા મહાપુરુષો તમને ભગવાન તો મળતા હોય ને પ્રભુ હા મને મળે છે ને કોણ ગુરુ મહારાજ કે તો પ્રભુ મને દર્શન કરાવો ને એકવાર આપને મળતા હોય તો મને દર્શન કરાવો પ્રભુ બાપુ કે કોઈ વાંધો નહીં સમય આવશે ને બેટા દર્શન કરાવી દે બસ ઈ વાત માથે 12 વર્ષ વીત્યા અને મહાત્મા બરાબર સંધ્યા ટાણો ભજનમાં બેઠેલા અને માને ડુંગર ભગત ને જવાનો સમય આવ્યો વાઘ બકરા ચારતા પોતે દૂધ પોગાડે પાણી પોગાડે લાકડા પોગાડે બાપુને પગ ચંપી કરી દી પણ કાયમનો પ્રશ્ન એક કરે બાપુ ભગવાન મળ્યા હે વાત માથે 12 વર્ષ હોઈ ગયા એક દી ભાવપુરી મહાત્મા બરાબર ભજનમાં બેઠેલા અને બરાબર ભાવ ડુંગરે પૂછ્યું બાપુ ભગવાન હજી નથી મળતા 12 વર્ષ થયા પ્રભુ મહાત્મા બરાબર મગજ સમાધિમાં ધ્યાનમાં બેઠા હતા અને વિઘન પડ્યું અને ક્રોધ થોડોક આવ્યો કે હે ભગત હે ડુંગર ભગત ઓલો કૂવો છે ને એમાં ભગવાન રહે 12 વર્ષે એક લવાન પકડ્યો છે તો જાવ એમાં પડો એમાં ભગવાન રહે અરે પ્રભુ એટલા નજીક ભગવાન તમે 12 વર્ષ કાઢ્યા વેલું કીધું એટલા શબ્દો સુણીને દોટ કાઢી વાળા કૂવામાં પડવા ગયા તા સ્વયંભૂ વિષ્ણુ નારાયણ તેડી લીધા ભગત ને કુવામાં ન પડવા દીધા બહાર કાઢ્યા ભગત હું કામ મરી જાવ છો એ ભગત તો એને સામું જોઈને કે તમે કોણ છો આટલા ભોળા તમે કોણ છો કે તમે કાયમ રટણ કરો તમારા ગુરુ પાસે મારા ભગવાનના દર્શન કરાવો હું નારાયણ છું વિષ્ણુ નારાયણ તો ઝાંખી જોવા મળ્યા આમ કઈ શંકા છે પ્રભુ ભગત કઈ શંકા છે હા કેમ શંકા છે કે મારા ગામમાં ઓલા નાટક કરવા આવે ને વ્યાસ લોકો રમવા આવે ને એ તમારી જેવો જ વેહ કાઢે પણ હવારે ઉતાર નાખે પાછું એટલે એમાંથી તો નથી ને તમે એમાંથી તો તમે નથી ને ભગવાન કે ઓહો મારો ભોળિયો ભગત છે આવો પધારો બાપુ આવો પધારો આ તો મારો ભોળિયો ભગત છે પણ ભગવાને કીધું કે એક કામ કરો તમે કઈ હિસાબે માનશો મારા ગુરુ કે તો માનો એમ જાઓ ગુરુને તેડાવો લેતા હો જાઓ હું અહીં ઉભો છું પધારો બાપુ પધારો ભગવાન કે ઉભો છું તો ભગત કે તમે વહી જાવ તો મને બરહો નો આવે તો એના માટે ભગત શું કરશું તે ભરવાડ ભગત હોય ખંભે ખેડી તો હોય ખંભે ધાબળી જેવું રાખ્યું હોય ઈ કોહના પૈયા રે બાંધ્યા કોહનું પૈયું આવે ને પેલા આપણે કોહ જોઈએ ખબર હોય એના 2 લાકડા આવે લાકડા ઊભા કર્યા એમાં કોહ હાલતો હોય ઈ પૈયા રે ભગવાનને કહીને ખેડી બાંધ્યા આઘણી ગુરુને લઈને આવું જાતા નહીં હો ભાવપુરી મહાત્મા બરાબર સંધ્યા ધ્યાન ધૂપ ધ્યાન કરીને બેઠા હતા દમ પાણી લગાવીને બેઠા હતા ને એમાં આવ્યા દોડતા ડુંગર ભગત અરે પ્રભુ એ ગુરુ મહારાજ હાલો જલ્દી હાલો કેમ ડુંગર તમે મને કુવામાં પડવાનું કીધું પડવા ગયો ને તો મને બહાર તેડીને બહાર કાઢ્યો ને એમ કે છે હું ભગવાન છું તો મહાત્મા તો ભાવપુરી મહાત્મા તો ઓળખી ગયા ઓહો
મારો ભોળિયો ભગત છે ને મારો નાથ કદાચ આવ્યો હોય હાલ ડુંગર હાલ તારી ભેગો આવું ભાઈ હાલ હાલ જ્યાં જોવે ને તો ભગવાનને પૈયારે બાંધેલા પૈયારે ખેહડીથી બાંધેલા બાપુરી મહાત્મા ડુંગર હામાં હાજડે ડુંગર કોટી જન્મના પુણ્ય હોય કોટી જન્મની કમાઈ હોય ત્યાંના દર્શન થાય આના દર્શન તે મને કરાવ્યા ડુંગર હું તારો ગુરુ નહીં તું મારો ગુરુ ભાઈ નહીં બાપા ગુરુ તો તમે જ મારા હો ભગવાન છે તક હા ડુંગર ભગવાન છે તહી સાખી લખાણી વાલા ગુરુ ગોવિંદ દોનો ખડે કિनको લાગુ પાઈ બલિહારી મોરા ગુરુદેવની જેને ગોવિંદ દિયો બતાવ્યો પછી પોતે ફકીરી લીધી અને દેવ ડુંગરપુરી નામના મહાન સંત બન્યા ઘણી વાણી છે એની એમાં થેકા વાણી છે એક વાણીની સાંભળ્યા જેવી છે કોઈ સમય મળે તો સાંભળજો વાલા ઈ ફરમાઈશું આવી દેવાય પેલી કમાયું જેને નહીં પારખી પછી જો મૂર્ખો પસ્તાય મૂડી ગુમાવી ઓલા મૂર્ખે એનો જન્મ 84 માં જાય માટે ભજનને વિચારો મારા ભાઈલા આ દેવ ડુંગરપુરી મહાત્માની વાણી એવા ઘણા ભજનો છે એમના વાળા એક નહીં આ ભજનમાં કે છે સદગુરુના ડુંગરપુરી